ડુંગળીના ભાવ સરકાર આપતી નથી, એટલે આવતી ચૂંટણીઓમાં સરકારને વિરુદ્ધમાં મતદાન થાય એવું ખેડૂતોને મારું નિવેદન છે. મારી અપીલ છે કે તમામ ખેડૂતો જાગે અને સરકારને બતાવે કે આ જે ડુંગળી પકવીને મહેનત કરીને ખેડૂતો લાવે છે માર્કેટ યાર્ડમાં, પણ 160થી વધારે ભાવ આવતા નથી. તો એના માટે દરેક ખેડૂતોએ જાગૃત થવું જરૂરી છે. આ માર્કેટ યાર્ડનો વિડીયો છે લાઈવ, દરેક ખેડૂતો સુધી પહોંચાડો એવી વિનંતી છે. એટલે સરકાર આ બાબતે ગંભીર પગલાં નહીં લે તો આવતા સમયમાં સરકાર નુકસાનમાં જશે એવું તમામ ખેડૂતોની મારી અપીલ છે અને એવું કરી બતાવો. હું છું મુકેશભાઈ મકવાણા, તાલુકા પંચાયત સદસ્ય તળાજા, મારું ગામ જાંજમેર. મિત્રો, આજે મવા માર્કેટિંગ યાર્ડ ડુંગળીની હરાજીમાં રૂબરૂ હાજર રહી અને જોયું કે માર્કેટિંગ યાર્ડની અંદર ડુંગળીમાં જરા પણ ભાવ આવતો નથી ખેડૂતોને. એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે હાલમાં ખેડૂતોની ડુંગળી 140થી લઈ અને વધીને 200 કે 250 સુધી વેચાઈ રહી છે. આવા જો ડુંગળીના ખેડૂતોને ભાવ મળે તો ખેડૂતો પાયમાલ થઈ જાય. એટલે સરકારશ્રીએ આ બાબતે ગંભીર રીતે વિચારણા કરી આનામાં યોગ્ય નિર્ણય કરવો જોઈએ. એનું કારણ એ છે કે આ જે ડુંગળીના ભાવ છે એ ખેડૂતોને પહોંચાય તેમ નથી. આવા જો ભાવ રહ્યા તો ખેડૂતો બરબાદ થઈ જશે. એટલે સરકારશ્રીએ આમાં વિચારણા કરવી જોઈએ અને ડુંગળીના ભાવ બાબત અને અન્ય જણસીના ભાવ બાબત પણ ખેડૂતોને યોગ્ય પોષણક્ષમ ભાવ મળે તેવો યોગ્ય નિર્ણય કરવો જોઈએ. આવું મારું મંતવ્ય છે. આ વિડીયો દરેક ખેડૂત સુધી પહોંચે એવી જે કોઈ વિડીયો મારો જોવે એને મારી ભલામણ છે કે વધુમાં વધુ આ વિડીયો શેર કરો અને અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી અને અમને સમર્થન આપજો અને કોમેન્ટ પણ કરજો કે હું જે ખેડૂતોના સમર્થનમાં ભાવ મુદ્દે વાત કરું છું તે યોગ્ય છે કે નહીં તેવી પણ કોમેન્ટ કરીને મને સપોર્ટ કરશો. સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. માર્કેટિંગ યાર્ડ હરાજી, ડુંગળી હરાજી.